નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મોદીજીનો 19મો હપ્તો રેશન કાર્ડ મફત અનાજ પાક ધિરાણ લોન માફ અનાજ નહીં મળે આયુષ્માન કાર્ડ નવો નંબર ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર ઉત્તરાયણ વરસાદની આગાહી 300 યુનિટ મફત વીજળી ઠંડીને લઈને સૌથી મોટી આગાહી 9 વસ્તુ મફત 2025 મોંઘવારી ઘટશે બેંકના ખાતા બંધ વીઘા દીઠ 20,000 રૂપિયા નવા કૃષિ કાયદા જીએસટી મોટો ફેરફાર આધાર કાર્ડના નવા નિયમો ખાતામાં આવશે પૈસા આજના ખેડૂત સમાચાર અને નવા બજાર ભાવ તેમજ આજના સૌથી મોટા સોના ચાંદીના તાજા ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2025માં આવી શકે છે 2025ના ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2,000 રૂપિયા હપ્તો છે એ સ્વરૂપે જમા થઈ શકે છે હાલમાં મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે ગયા વર્ષે 16મો હપ્તો હતો એ 28 ફેબ્રુઆરી 2024માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો તો મિત્રો 16મો હપ્તો જ્યારે 2024ના ફેબ્રુઆરી મહિનામાં જમા થયો હતો ત્યારે એ 2024ના વર્ષનો પહેલો હપ્તો હતો તો હવે 2025ના વર્ષનો પહેલો હપ્તો એટલે કે તમને ખ્યાલ હશે કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક વર્ષના 3 હપ્તા આપવામાં આવે છે એટલે કે દર વર્ષે જે 3 હપ્તા આપવામાં આવે છે એમાંથી આ 2025ના પહેલા વર્ષનો એટલે કે પહેલા હપ્તો છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ફેબ્રુઆરી 2025માં આપવામાં આવશે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમને 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે એ મળી જશે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈપણ પ્રકારની ઓફિશિયલી અપડેટ અથવા તો સત્તાવાર જાહેરાત છે એ કરવામાં આવી નથી પણ 19મા હપ્તાની 4 મહિનાના જે સમયગાળાના અંતરાળમાં જે રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એના ભાગરૂપે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ઓક્ટોબર 2024માં જ્યારે 18મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો ત્યાર પછીના 4 મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનામાં છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે જમા થઈ શકે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવા મહિનામાં રેશન કાર્ડના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદા છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંને વિસ્તારોમાં છે એ આવકની મર્યાદા અલગ અલગ રાખવામાં આવી છે જેની દરેક રેશન કાર્ડ ધારક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો જે શહેરી વિસ્તાર છે ત્યાં 3 લાખ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં 2 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે લગાવવામાં આવી છે અને રેશન કાર્ડ માટે જે પાત્ર લોકો હશે એમને જ હવે 2025માં અનાજ આપવામાં આવશે એટલે કે સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી જે મફત અનાજની અને જે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે મિલેટ વર્ષનું પણ અનાજ ઘણી વખત આપવામાં આવતું હોય છે મફત અનાજ પણ આપવામાં આવતું હોય છે અન્નપૂર્ણા નાગરિક યોજના છે એ અંતર્ગત પણ દરેક રેશન કાર્ડ ધારક મિત્રો જે આ યોજના અંતર્ગત એલિજિબલ હશે એવા જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને હવે આ મહિનાનું ચાલુ મહિનાનું છે એ મફત અનાજ છે એનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે તો આ સાથે જ રેશન કાર્ડ ધારક મિત્રો માટે 1 જાન્યુઆરી 2025થી જે કેવાયસી છે એની પ્રોસેસ કરવા માટેની ફરજિયાત છે એ જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો એ જાહેરાત પ્રમાણે હવે તમારે 1 જાન્યુઆરી 2025થી એટલે કે જાન્યુઆરી મહિનામાં જો અનાજ જોઈતું હોય તો તમારા રેશન કાર્ડમાં કેવાયસી છે ફરજિયાતપણે કરાવી લેજો જો કેવાયસી બાકી હોય તો કેવાયસી તાત્કાલિક કરાવી લેજો કારણ કે હવે પછી છે એ કેવાયસી વગર તમને અનાજ મળશે નહીં તો સરકાર દ્વારા પણ આ અંતર્ગત એક સૌથી મોટી અપડેટ આપી દેવામાં આવી છે જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં જાન્યુઆરી મહિનામાં જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોનું કેવાયસી બાકી હોય રેશન કાર્ડ અંતર્ગત તો એવા દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે તમારા રેશન કાર્ડમાં તમારા વ્યક્તિઓ અથવા તો તમારા સભ્યો તમારા ઘર કુટુંબની અંદર જેટલા પણ લોકો છે વ્યક્તિઓ સભ્યો છે એમના કેવાયસી છે એ કમ્પલસરી કરાવી લેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક ધિરાણ લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર છે અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે તમને ખ્યાલ છે કે ગુજરાત રાજ્યની અંદર હજુ સુધી ખેડૂતોનું પાક ધિરાણ લોન માફ કે પછી દેવું માફ છે થયું નથી ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન માફ અને પાક ધિરાણની જે વ્યાજની રકમ છે એનામાંથી મુક્તિ આપવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ ઉઠી રહી છે અને આ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના સિવાયની જે સરકારી યોજના છે કેસીસી યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે
સ્વનિધિ યોજના છે, વિશ્વકર્મા યોજના છે, આ દરેક યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા જે પણ લોન આપવામાં આવે છે, જે પણ રકમ આપવામાં આવે છે, એ સરકાર દ્વારા ઉપાડવામાં આવેલી રકમમાંથી એક હોઈ શકે. પરંતુ ઘણી વખતે બનતું એવું હોય છે કે જે KCC લોન છે કે પછી ગ્રામીણ બેન્કો હોય, પ્રાઇવેટ બેન્કો હોય કે સહકારી અને અર્ધ સહકારી બેન્કો હોય, આવી બેન્કોમાં જ્યારે પણ ખેડૂતોને પોતાની જમીન ઉપર મોર્ગેજ ઉપર લોન આપવામાં આવતી હોય છે, 7-8 બારની નકલ ઉપર લોન આપવામાં આવતી હોય છે, એવી પરિસ્થિતિમાં જો કુદરતી આફત આવે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, બજાર ભાવ ઓછા હોય, નકલી બિયારણ ખેડૂતોને આપી દેવામાં આવ્યું હોય, આવા દરેક પરિબળોના કારણે ખેડૂતો છે દેવાદાર બનતો જાય છે. તો આ જ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, ખેડૂતો પાસેથી જે DBTના માધ્યમથી જે ઓપ્શન આપવામાં આવતો હોય એ જ રીતે ખેડૂતોને જે બેંકમાં લીધેલી જે લોન છે એની ભરપાઈ કરવા અથવા તો રિન્યૂ કરવા માટે બેંકો તરફથી છે ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ છે. અને ખેડૂતો દ્વારા આ અંતર્ગત એક વાત પણ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે. અને ખેડૂતો દ્વારા છે એવી પણ એક માહિતી આપવામાં આવી છે કે બેંકોમાંથી જ્યારે પણ ખેડૂતો નાના પરિવારો હોય, સીમાંત પરિવારો હોય, એ લોન લેતા હોય ત્યારે એની પાસેથી છે એ મોર્ગેજ અંતર્ગત છે લોન આપવામાં આવતી હોય છે, 7-8 બારની નકલ ઉપર લોન આપવામાં આવતી હોય છે. તો એવી ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે હવે શું કરવું, તો એ પણ તમને છે એ સોલ્યુશન અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી ટૂંક જ સમયમાં મળી જશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2025માં રેશન કાર્ડ અંતર્ગત સુવિધા છે એનો લાભ હવે તમને થવા જઈ શકે છે. 2025માં રેશન કાર્ડની જરૂર નહીં પડે, કારણ કે હવે રેશન કાર્ડ અંતર્ગત મેરા રાશન 2.0 નામનું એપ્લિકેશન છે એ ગવર્મેન્ટ દ્વારા એટલે કે કેન્દ્રીય સરકાર દ્વારા છે એ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના પણ ઘણા બધા ખેડૂત મિત્રો અને રેશન કાર્ડ ધારક મિત્રો છે એ આ જે સુવિધા છે એનો લાભથી વંચિત રહી ગયા છે, કારણ કે એમના જે રેશન કાર્ડ અંતર્ગત જેટલા પણ નામ છે એ નામ હવે કમી કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો, સરકાર દ્વારા જ્યારે પણ આ ગૂગલ પ્લે સ્ટોર ઉપર મેરા રેશન 2.0 નામની એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે તો તમે ગભરાશો નહીં, કારણ કે મેરા રેશન નામની એપ્લિકેશન અંતર્ગત તમને જ્યારે પણ KYC અંતર્ગત જે ખામી હતી, KYC અંતર્ગત જે પણ પ્રોસેસમાં રૂકાવટ હતી, એ દરેક ખામી છે દૂર કરીને મેરા રાશન 2.0 છે એ ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલી જાહેર કરેલી એપ્લિકેશન છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખજો, કારણ કે આ એપ્લિકેશનના માધ્યમથી હવે તમે રેશન કાર્ડ વગર તમારા ભાગનું જે સસ્તું અનાજ છે એ રેશનિંગની દુકાનેથી લઈ શકો છો. તો તમે આ મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો. અને આ લોન્ચ કરવામાં આવેલી એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર સરળતાથી અવેલેબલ છે, એટલે કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમને મળી જશે, જેમાં રેશન કાર્ડ વગર પણ રેશન કાર્ડ અંતર્ગત છે અનાજ મળશે. અને આ એપ્લિકેશનમાં આધાર નંબર દાખલ કરવાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો છે એ આ એપ્લિકેશનમાં શો થવા મળશે, એટલે કે દેખાડવા મળશે. અને આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે. અને આ એપ્લિકેશન કાર્ડની લગતી તમામ વિગતો છે, જરૂરિયાતો છે પૂરી કરશે. અને આ એપ્લિકેશન કરોડો રેશન કાર્ડ ધારકોને રાહત પણ આપશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, આ નંબર તમારા ફોનમાં સેવ કરી રાખજો. જો તમે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉપયોગ કરો છો તો હેલ્પલાઇન નંબર સરકાર દ્વારા છે જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ઘણી વખત એવા ખ્યાતિ કાંડ અને બીજા 2-3 એવા હોસ્પિટાલિટી દ્વારા છે એ કાંડ કરવામાં આવ્યા છે. એના જોતા હવે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત છે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારે એક્ટિવ બની છે. અને હવે રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગે છે એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે વોટ્સઅપ નંબર તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે 92-299 અને 23-005. તો આ નંબર છે તમે સેવ કરી રાખજો. આ નંબર ઉપર આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થવાની જણાય તો જાણ કરવાની છે. અને આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો ત્યારથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને પણ જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી યોજનાને લઈને સરકારે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે, મહત્વના સમાચાર આપ્યા છે, જેમાં પ્રધાનમંત્રી કાર્ડ અપ્રુવલ આપતી વખતે એજન્સી બદલી દેવામાં આવતી હોય છે. કોઈ પણ પ્રકારના છે એ બ્રાન્ચે એજન્સીનું જે સામાન્ય કૌભાંડ છે એ આ સમગ્ર કૌભાંડ બહાર આવતાની સાથે ઘણા બધા એવા કૌભાંડ પણ પકડાના છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. મિત્રો, રાજ્યભરના 3.70થી લઈને વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે કિસાનો માટે રજિસ્ટ્રેશન છે એ કરાવવાનું
રહી ગયું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ખેડૂતોની પડખે ઊભા છે અને જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ છે એ પણ તેમણે જરૂર કરી છે. તેમણે એ પણ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તે માટે ખેડૂતોને બાવળાને બળ મળે, જગતના આખા જગતની છે એ ભૂખ પણ ભાંગી શકે એ અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને કામના છે એ જાહેરાતો કરી અને સમાચારો બહાર પાડ્યા છે. જે અંતર્ગત મિત્રો હવે રાજ્યભરના 70 લાખથી પણ વધુ કિસાનો એવા છે કે જેમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો માટે પણ હવે તમારે ફાર્મર રજીસ્ટ્રેશન, ખેડૂત નોંધણી છે ફરજિયાતપણે કરાવવી પડશે. એ પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ ઉપર વરસાદની આગાહી છે એ માવઠું જામશે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 12થી લઈ અને 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં કેટલાય એવા વિસ્તારો છે એમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓ માટે મોજ પણ પાણી ફરી શકે છે. કારણ કે મિત્રો પતંગ રસિયાઓને છે માવઠાની ખૂબ જ છે એ સખ્ત એલર્જી ગણી શકાય છે. તો આ અંતર્ગત તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તેમજ તમને દરેક ખેડૂત મિત્રોને અને દરેક લોકોને ખાસ એક વિનંતી કરવામાં આવે છે કે આ ઉત્તરાયણના પર્વ એટલે કે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તમારા નજીકમાં અથવા તો તમારા કોઈ પણ પ્રકારના વિસ્તારોમાં તમે જ્યારે પણ બહાર નીકળો છો ત્યારે કોઈ પણ પ્રકારનું પક્ષી, પ્રાણી ઘાયલ થયેલું અથવા તો ઘવાયેલું જણાય તો તાત્કાલિક તમારા નજીકના જે હેલ્થ સેન્ટર છે ત્યાં અને એનિમલના ડૉક્ટરો હોય છે એમની પાસે તમારે એ એનિમલને અથવા તો એવા જે કબૂતર છે કે પછી કોઈ પણ એવા પક્ષીઓ છે જે પતંગની દોરીમાં આવી અને પોતાની ચાંચ કપાઈ જાય, પોતાનો પગ કે પાંખ કપાઈ જાય એવા કબૂતર અથવા તો કોઈ પણ એવા પક્ષી તમને જણાય અથવા તો જોવા મળે તો નજીકના તમારા ડૉક્ટરો પાસે અથવા તો તમારા નજીકના જે વાઇલ્ડ ડૉક્ટર કહી શકાય કે પછી જે વન્ય ડૉક્ટર કહી શકાય, ફોરેસ્ટ ઓફિસરો કહી શકાય એમની પાસે તમારે એ પ્રાણીઓને અથવા તો પક્ષીઓને છે લઈ જવા પડશે. તો ઉત્તરાયણ નિમિત્તે ખાસ કરીને જણાવવામાં આવી રહ્યું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 12થી લઈ અને 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યભરના કેટલાય વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાઓ માટે મોજ પણ છે એના ઉપર પાણી ફરી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યભરમાં કડકડતી ઠંડી પણ આગાહી છે કરવામાં આવી છે. 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ છે એ શરૂ થવાની શક્યતા રહેલી છે. મિત્રો 15 જાન્યુઆરી 2025 સુધી એટલે કે લગભગ 11થી 12 દિવસ સુધી આ જે રાઉન્ડ છે ચાલુ રહેશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 300 યુનિટ જેટલી મફત વીજળી યોજના. મિત્રો આ એક સમાચાર એવા મળી રહ્યા છે કે 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો કયો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 15 ઓક્ટોબર થી લઈ અને 15 ફેબ્રુઆરી 2024 એટલે કે આ એક અર્ધવાર્ષિક સમયગાળો છે એ અર્ધવાર્ષિક સમયગાળામાં સૂર્યઘર યોજનાને મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી આપવામાં આવે છે અને આ યોજનાનો હેતુ છે 1 કરોડ પરિવારોને લાભ આપવાનો અને સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોના ખર્ચમાં એટલે કે વીજળી ખર્ચમાં છે એ 75,000 કરોડ રૂપિયાની છે એ બચત કરવાનો. ત્યાર પછી મિત્રો જોઈએ તો આ યોજનાનો સૌથી મોટો ઉદ્દેશ એવો છે આ ફાયદો આપતી મફત વીજળી યોજના છે જેમાં સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અને અથવા તો બિલ આવશે નહીં એ અંતર્ગત ગણિત મૂકવામાં આવી રહ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 300 યુનિટ મફત વીજળીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો PM સૂર્યઘર યોજના વીજળી યોજના હેઠળ તમે 3 કિલોવોટ ક્ષમતાવાળી સોલાર પેનલ છે લગાવી શકો છો અને તો તમને દર મહિને છે લગભગ 300 યુનિટ જેટલી મફત વીજળી પણ મળશે. તેનાથી વાર્ષિક 15,000 રૂપિયા સુધીની બચત પણ થઈ શકે છે અને તમારું વીજળી બિલ છે એ 1,800 રૂપિયાથી 1,875 રૂપિયા સુધીની વચ્ચેનું આવતું થઈ જશે. મિત્રો 2 મહિને છે વીજળી બિલ આવે છે જેથી કરી ખોટી કમેન્ટ છે નીચે કમેન્ટ બોક્સમાં ન કરવી. તો હવે દર 2 મહિને તમે વીજળીનું બિલ જ્યારે ભરો છો તો મિત્રો વીજળીનું બિલ છે તમે ઓનલાઈન પર ભરી શકો છો, પરંતુ જો તમે 300 યુનિટ મફત વીજળી અંતર્ગત લાભ લેતા હોય, યોજનાનો લાભ લેતા હોય તો તમને 300 યુનિટ સુધી વીજળી પણ મફત આપવામાં આવશે.
તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2025માં મોંઘવારી ઘટશે રિપોર્ટ સામે આવી રહ્યા છે. મિત્રો મોંઘવારી અંગે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં અનાજની કિંમતો છે એમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. બમ્પર ખરીફ અને રવિ પાક થઈ રહ્યો છે, જે મુજબ મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર અને નવા વર્ષમાં લોટ, દાળ, ચોખાના ભાવ છે ઘટશે. આરબીઆઈ કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધવો જોઈએ અને જેનાથી અર્થતંત્ર છે એને વેગ પણ મળી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે 2024-25ના પ્રથમ 6 મહિનાનું જીડીપી વૃદ્ધિ દર 6% અને બીજા ભાગમાં 8.1% રહેશે. આરબીઆઈનું આગામી કેટલાક મહિનાઓમાં વૃદ્ધિ દર છે 1 સુધી ફરી સુધરશે એ અંતર્ગત ગણવામાં આવી રહ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવું વર્ષ બેંક ખાતા બંધ થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા છે બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિ નથી થઈ, કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી થયું, તો આવા તમામ ખાતા છે એસબીઆઈ બેંક હોય કે પછી કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ, સરકારી કે અર્ધ સરકારી બેંક હોય, એ બેંકોના ખાતા છે એ ક્લોઝ કરી દેવામાં આવશે અથવા તો ફ્રીઝ કરી દેવામાં આવશે. તો ખાતું જ્યારે પણ તમારું ક્લોઝ થાય તો ફ્રીઝ થાય તો તમે તાત્કાલિક તમારા નજીકના બેંક ઓફિસર પાસે અથવા તો બેંક કર્મચારી પાસે જઈ શકો છો. એ પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખર્ચના 75% સુધી છે એ સહાય મળવાપાત્ર રહેશે. તેમાં મિત્રો વધુમાં વધુ 2,000 રૂપિયાથી 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને આ યોજનાનું અમલીકરણ છે એના માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં લગભગ 1,000 લાખ કરોડ રૂપિયાની છે એ રકમ ફાળવણી કરવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે 20,000 રૂપિયાની સહાય. નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ભર શિયાળે માવઠાની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા અને વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને બોટાદ માર્કેટિંગ યાર્ડ, ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી ખાતાના જે મધ્ય વિસ્તારના જે વરસાદના જે લોકોને પરેશાની થાય અથવા તો ખેડૂતોને જે પરેશાની થાય એ અંતર્ગત સૂચન રહેવા પણ કહ્યું છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના સૌથી મોટા સમાચાર ફરી એક વખત આપણે જાણી લઈએ. દેશભરના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે ભારત દેશની અંદર લગભગ 9.5 કરોડ જેટલા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે. ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમનું નામ કોઈ કારણોસર છે કેન્સલ થઈ ગયું હોય અથવા તો જે આધાર કાર્ડની જેમ જે પાન કાર્ડ અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની જેમ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો ફેરફાર હશે, નામમાં ફેરફાર જણાય, મિસમેચ જણાય, તો પણ તમારું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું કાર્ડ છે એ પણ બનતું અટકી શકે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બીજા અન્ય લાભ પણ નહીં મળે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ઉપર 9 વસ્તુ મફત મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ માટે જેમને મફત અનાજ છે મળે છે એવા જે રેશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફત આપવામાં આવશે, જેમ કે જેમની અંદર ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, તો સોયાબીન અને મસાલો, આ એટલી વસ્તુ છે મફતમાં આપવામાં આવશે. એ સિવાયની કોઈ પણ પ્રકારની વસ્તુ અત્યારે હાલ પૂરતી આપવામાં આવશે નહીં, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ખુશી કાયદા બેન્કિંગ સેવા ફેરફાર, નવું વર્ષ બેંક ખાતા બંધ, મોદી સરકારની ખેડૂતોને ભેટ, પાક ધિરાણ લોન માફ, 19મા હપ્તાની તારીખ જાહેર, ગુજરાતમાંથી કેટલું દેવું છે ખેડૂતોને ખુશ ખબર. તો આજના મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃતિ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી
લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભર શિયાળે માવઠાની આગાહી. તો મિત્રો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગર માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છેવાશે અને બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રેશન કાર્ડ ઉપર 9 વસ્તુ મફત મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને મફત અનાજ મળશે. એવા જ રાશન કાર્ડને આ વસ્તુ છે એ અનાજની મફત આપવામાં આવશે, જેની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે. જેના માટે મિત્રો પુરવઠા વિભાગે જે અધિકારીઓ છે એમને આ યોજનામાં અમલમાં મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે અને આ અંતર્ગત છે એ હવે રેશન કાર્ડ ધારકો એમને આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જાહેર થઈ શકે છે. દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અપડેટ એક સામે આવી છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટી અપડેટ કહી શકાય. કારણ કે મિત્રો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 2 હપ્તા આપ્યા છે, એટલે કે 2024ના વર્ષમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના અત્યાર સુધીના 2 હપ્તા આપવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 17મો અને 18મો હપ્તો આપવામાં આવ્યો છે. હવે ખેડૂતોને 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે એ જમા કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં આ રકમ ખેડૂતોને આપવામાં આવશે. અને આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનારા બજેટ એટલે કે બજેટ 2024-25માં આ